ધોરણ 11 સાયન્સ ગણિત પ્રકરણ 14 જેમાં આપણે આજે અભ્યાસ કરવાની છે તર્ક વિશેની વાત કરવાની છે. આમાં દાખલાને પણ માહિતી ઘણી બધી હોય છે. એ માહિતીને ધ્યાનમાં રાખીને આપણે કરવાનું છે. વાક્ય વિધાન છે કે કેમ કે નથી, એના કારણો શું છે. તો એની જે માહિતી છે એ માહિતીની અંદર એવું આવેલું છે, જો તમે ધ્યાનથી સાંભળો અને જોશો તો બી ખબર પડે. તમે ગુજરાતી અત્યાર સુધી ભણીને આવેલા છો કે પ્રશ્નાર્થ વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય હોય, અલ્પવિરામ વાક્ય હોય, તે વાક્યો જે છે, જે લખાણ જે શબ્દો છે એ વિધાન નથી. એનો અર્થ એવો થાય છે. બરાબર છે. અહીંયા એવું આપી દીધું છે. ઘણી બધી તમારી સાથે આવી વાતો કરેલી છે કે જોર્જ બોય બોલે ગાણિતિક તર્કના કેટલાક વિચારો એમણે રજૂ કરેલા છે. મનુષ્ય નીચલી પ્રજાતિમાંથી વિકાસ પામે છે એવું એમનું કહેવું છે. અન્ય પ્રજાતિઓ કરતાં શ્રેષ્ઠ પ્રજાતિ છે, કારણ કે મનુષ્યની સમજ શક્તિ છે, બુદ્ધિ શક્તિ છે, એટલે એ પ્રજાતિમાં બધી પ્રજાતિઓમાં સૌથી શ્રેષ્ઠ પ્રજાતિ મનુષ્ય છે. કારણ કે તર્ક કરવાની ક્ષમતા સૌથી વધારે એનામાં રહેલી છે. ક્ષમતાનો કેટલીક સારી ઉપયોગ કરી શકાય તે વ્યક્તિની તર્ક કરવાની બુદ્ધિ શક્તિ પર રહ્યો છે અને કેવી રીતે વિકાસ કરવો છે. મુખ્યત્વે ગણિતમાં બે પ્રકારની દલીલો કરી શકાય છે. એક અનુમાનિત દલીલો અને બીજી છે તર્કસંગત દલીલો છે. આપણે અગત્યનો ગાણિતિક અનુમાનના સંદર્ભમાં અનુમાનિત દલીલોની ચર્ચા કરી લીધી છે. હવે આ પ્રકરણમાં આપણે તર્કસંગત દલીલ કરવાની છે. વિધાન કોને કહેવાય એ જોઈ લઈએ. તો આપણે ઘણી વખત કહીએ છીએ કે આજે સોમવાર છે તો એ વિધાન છે, બરાબર. પણ આવતીકાલે મંગળવાર છે એવું હું બોલું તો આજે બોલું તો સત્ય થાય તમારી સામે, પણ હું એમનેમ જ બોલી જાઉં કે આવતીકાલે મંગળવાર છે તો એ સત્ય નથી, અસત્ય પણ વિધાન થઈ શકે છે. કારણ કે તમે જે જગ્યાએ ઊભા છો એ સમયને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવાનું છે. તો 2003માં ભારતના રાષ્ટ્રપતિ એક સ્ત્રી હતા, બરાબર. બીજું છે હાથીનું વજન મનુષ્ય કરતાં વધુ છે. હવે તમને હતા શબ્દ છે એટલે પૂર્ણ વિરામતા લખેલું જ છે, પણ હતા એટલે ભૂતકાળની વાત છે અને વધુ હોય છે એ ચાલો કે તમને એવું લાગે છે અને એ વસ્તુ સ્પષ્ટ. તો આપણે જોઈએ છે કે પ્રથમ વાક્ય અસત્ય છે જ્યારે બીજું વાક્ય સત્ય છે. કોઈ અંગે કોઈ મૂંઝવણ નથી. એટલે ગણિતમાં આવા વાક્યોને વિધાન કહેવામાં આવે છે. સત્ય હોય કે અસત્ય એની સાથે કંઈ નહીં, પણ એ પૂર્ણ વિરામ વાળું છે, તમને સમજાય એવું લાગે છે તો એને તમારે વિધાન કહેવાનું છે. એવા વાક્ય કેવું વાક્ય કહેવામાં આવે છે? વિધાન વાક્ય કહેવામાં આવે છે. સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ બુદ્ધિશાળી છે એવું વિચારવામાં આવે છે. તો આની સાથે કેટલાક સ્ત્રીઓ પણ સહમત થતી હોય છે, તો કેટલાક પુરુષો સહમત થતા હોય, તો પછી કેટલીક સ્ત્રીઓ અસંમત હોય. આમાં સ્ત્રીઓનું વલણ વધારે હોય એટલે સંમત જ હોય, જ્યારે પુરુષો એની સામે અસંમત છે. એટલે વિધાન સત્ય છે કે અસત્ય ચોક્કસપણે કહી શકાતું નથી. એટલે આવા વિધાનો જે છે કે સત્ય છે કે અસત્ય છે એનો અર્થ વાક્ય સંદિગ્ધ નથી. કેવું છે વાક્ય? સત્ય છે કે અસત્ય એ તમે નક્કી ન કરી શકતા હો તો એને વાક્યને સંદિગ્ધ તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે? સંદિગ્ધ તરીકે ઓળખવામાં છે. માહિતી છે આ ચક્રમાં, બીજું આપણે કંઈ કરવાના નથી. બરાબર છે. બહુ શાંતિથી પતી જશે. બરાબર છે. જો આપેલ વાક્ય સત્ય કે અસત્ય પણ બંને ના હોય તેવા ગાણિતિક રીતે સ્વીકાર્ય વિધાન કહેવાય. સત્ય કે અસત્ય પણ બંને ન હોય, બંનેમાંથી કશું જ ના મળતું હોય તો એવા વિધાનને સ્વીકાર્ય વિધાન કહેવામાં આવે. કેવું કહેવામાં આવે છે? સ્વીકાર્ય વિધાન. ખાલી તમારે એને સ્વીકારી લેવાનું છે કે સત્ય પણ નથી કે અસત્ય પણ નથી. જેમ આપણે પૂર્વધારણા કે જે વિધાન સદા સત્ય છે એને સાબિતી વિના સ્વીકારી લઈએ તો એના છે પૂર્વધારણા છે. એટલે 14 પોઈન્ટ જે પહેલું સાધ્ય આવશે તમારું વાક્ય વિધાન છે કે નહીં લખવાનું છે, સત્ય છે કે નહીં. બીજું કહેવામાં આવશે નહીં. 2 + 2 = 4 થાય એ વાત તમને ખબર પડી જાય છે. બે ધન સંખ્યાઓનો સરવાળો ધન સંખ્યા થાય, પણ બધી અવિભાજ્ય સંખ્યાઓ અયુગ્મ હોય ન હોય. બધી અવિભાજ્ય સંખ્યાઓ અયુગ્મ ન હોય ને, કારણ કે 15 લખવું એ અયુગ્મ છે પણ અવિભાજ્ય તો નથી. અયુગ્મ અને અવિભાજ્યમાં શું ફેર છે? બરાબર, એ પણ ખબર હોવી જોઈએ ને આપણને. અવિભાજ્ય અને અયુગ્મ. અયુગ્મ એટલે એકી સંખ્યાઓ અને અવિભાજ્ય એટલે ભાગી ન શકાય તેવી.
તેવી સંખ્યાઓ દર્શાવે. તો તમને અહીંયા ખબર પડી શકે છે 15 જે છે એ અયુગ્મ છે કે પણ એને તો ભાગી શકાય 3 9 છે એ અયુગ્મ છે પણ ભાગી શકાય છે. 21 અયુગ્મ એટલે બે અયુગ્મ, બધી અયુગ્મ જે સંખ્યાઓ અયુગ્મ છે એ ખોટું છે. બરાબર છે? એવું બની શકે નહીં. બગડો એવો છે આપણી પાસે કે જે વિભાજ્ય છે, અયુગ્મ સંખ્યા છે પણ બેકી અવિભાજ્ય છે. પ્રથમ બે વાક્ય સત્ય છે, ત્રીજું વાક્ય અસત્ય છે. એટલે આ વાક્ય વિશે કોઈ સંદિગ્ધતા નથી, આથી તે વિધાન છે. તમે કોઈ એવા વાક્યનું આપી શકો છો અસ્પષ્ટ અથવા સંદિગ્ધ ન હોય. x અને y નો સરવાળો શૂન્ય કરતા વધુ થાય છે. પણ અહીંયા વાક્ય તમને સ્પષ્ટ છે, x અને y નો સરવાળો તમે જે કરશો એ 0 કરતા મોટો જ હશે. પણ શરત એ આની આગળ જે શબ્દ આપેલો છે એ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. પ્રાકૃતિક સંખ્યાઓ x અને y નો સરવાળો. કેમ કે તમને x અને y બરાબર કઈ પ્રાકૃતિક સંખ્યા એ પણ નથી કહેવામાં આવી. એટલે તમે આ વાક્ય અસત્ય છે તે આપણી સામે, કારણ કે આ બંને અજ્ઞાત સંખ્યાઓ છે. x અને y તો ચલ છે ને. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે તમે પ્રાકૃતિક સંખ્યાઓ તમને કીધી હોય તો તેમનો સરવાળો 1 કરતા વધારે થશે, 0. એટલે અસત્ય વિધાન છે. કેવું છે? અસત્ય વિધાન છે. કદાચ તમે એવું કીધું કે x અને y નો સરવાળો 1 જેવો, પણ હું તમને કશું જ ના આવે તો તમે પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરી શકો છો ને. x બરાબર 2 અને y બરાબર -1 તો સરવાળો શું આવશે? -1 આવી ગયો. એ 0 કરતા ના. એટલે x અને y કેવી સંખ્યાઓ છે એ આપણને સ્પષ્ટ કરેલ નથી. એવું સ્પષ્ટ કરેલ ના હોય તો આપણે એને વિધાન કહી શકીશું. પણ કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા x અને y નો સરવાળો એ વિધાન છે. કેટલું સુંદર. દરવાજો ખોલો. આ બધા જે છે ઉદ્ગાર વાક્યો છે. બરાબર છે? ત્રીજું છે પ્રશ્નાર્થ છે, બીજું છે અજ્ઞાત છે. કેટલું સુંદર. બસ આવા જે વિધાનો છે એ વિધાન જ છે, તેમને કહી શકાય. આજે, આવતીકાલે, ગઈકાલે તે વિધાન નથી. શબ્દો યાદ રાખજો. આજે, આવતીકાલે અને ગઈકાલે તો તે વિધાન નથી. કારણ કે કયા સમયની વાત કરવામાં આવી છે? આજે. પણ સમય સવારે, અત્યારે, બપોરે, સાંજે, રાત્રે કોઈ સમયની સ્પષ્ટતા ના હોય તો તમે કરી શકો ને. આવતીકાલે શુક્રવાર છે આ વિધાન નથી, કારણ કે આ વાક્ય ગુરુવારે સત્ય છે એમ કહેવામાં આવે છે. એટલે મેં તમને પહેલા જ કીધું કે હું એમ કહી શકું કે આવતીકાલે મંગળવાર છે હું કહું ને તો આજે બોલેલું વાક્ય, કારણ કે આજે સોમવાર છે, તો આજે બોલેલું વાક્ય મારું આવતીકાલ પર એની અસર પડે આજના સમયમાં, તો એ સત્ય બને. બાકી સત્ય થઈ શકે નહીં. ખ્યાલ આવી ગયો? એટલે આવું છે. આમાં કશું છે ને, થોડું ધ્યાન રાખવાનું છે, બીજું કઈ નથી. બીજું આગળ છે, જો સરસ છે કે ગણિત જે કે અહીં ત્યાં વગેરે ઉદાહરણ તરીકે તે ગણિતની સ્નાતક છે, કાશ્મીર અહીંથી દૂર છે. જો વિધાન નથી. વધુ એક વાક્ય 1 મહિનામાં 40 દિવસ હોય છે. આ પણ નથી. કેમ કે આપણને ખબર છે મહિના 12 છે, પણ 12 મહિનામાં કોઈ પણ મહિનાના દિવસો મહત્તમ 31 છે. 31 થી કોઈ મહિનાના દિવસો વધુ છે નહીં. એટલે વિધાન સત્ય નથી તમારું. બરાબર છે? આપેલ વાક્ય સત્ય કે અસત્ય હોય, પરંતુ બંનેમાંથી એક પણ નથી. એટલે આ વાક્ય વિધાન બને છે. શું બનશે? વિધાન બને છે. સત્ય કે અસત્ય. સામાન્ય રીતે વિધાનને PQR સ્મોલ અક્ષર વડે દર્શાવવામાં આવે છે. આગ હંમેશા ગરમ હોય છે. તો જો એને P વડે દર્શાવવામાં આવે તો P કરીને 2 ટપકા કરવાના તમારે. P Q R વગેરે સંકેત વડે વાક્યને દર્શાવવામાં છે, વિધાનને દર્શાવવામાં. આ સંકેતો છે વિધાનને દર્શાવવા. તો એમણે એવું કીધું છે કે આગ હંમેશા ગરમ હોય છે, તો તમે P કરી લખી શકો છો. આગ હંમેશા ગરમ હોય છે. કેવી હોય છે? ગરમ હોય છે. ખ્યાલ આવે? આમાં કશું છે ને વિલાસ, થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે. પછી હવે તમારે ફરી વાક્ય આવી ગયું કે નીચેના વાક્ય વિધાન છે કે નહીં એ દર્શાવવાના. હવે સાંભળો. 8 એ 6 કરતો નાનો છે. આ વાક્ય છે પણ વિધાન નથી. 8 એ 6 કરતો મોટો છે એવું તમારે બદલવાનું. આ વાક્ય અસત્ય છે. 8 એ 6 કરતો તો નાનો જ છે એ હોય તો અસત્ય છે. તો એને તમારે સત્ય બનાવવાનું કે 8 એ 6 કરતા મોટો છે. એ વાક્ય છે વિધાન. બીજું વાક્ય છે દરેક ગણ એ શાંત ગણ છે. એ પણ અસત્ય છે. એ પણ અસત્ય છે.
નિશ્ચિત ગણ સિવાયના ગણને અનંત ગણ કહેવામાં આવે છે, પણ બધા જ ગણ શાંત છે આપણે કહી શકીશું. શાંત એટલે જેમાં સભ્યની સંખ્યા કેવી આવી જોઈએ? સરખી આવી જોઈએ. માનું કે 1 થી 10 સંખ્યાની પ્રાકૃતિક સંખ્યાઓ લખી તો આ તમારો શાંત ગણ થઈ ગયો. અને આપણને એ પણ ખબર છે કે ખાલી ગણને પણ શાંત ગણ કહેવાય છે. પણ હું એમ કહું કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અથવા 2 ના અવયવી, 3 ના અવયવી અથવા તો એવા અવયવ લાવો કે જે 2 અને 5 વડે ભાગી શકાય તે પ્રાકૃતિક સંખ્યાઓ 2 અને 5 વડે ભાગી શકાય. તો તમે લખશો બધી સંખ્યા, એ વાત નો ડાઉટ. પણ મેં કેટલા સુધી એવું કીધું છે? એ તો અનંત ગણ થઈ ગયો છે. એટલે કહે છે કે દરેક ગણ શાંત ગણ છે, અસત્ય છે. કારણ કે શાંત ન હોય તેવા ગણનું પણ અસ્તિત્વ છે. શાંત ન હોય તેવો ગણ કયો ગણ હશે? અનંત ગણ તરીકે આપણે ભણી ગયેલા છે પહેલા ચેપ્ટરમાં. બરાબર છે? ગણોની વ્યાખ્યાઓ હતી એની. બસ આ થોડુંક ધમાન ધ્યાન આપવાનું, બાકી કઈ છે નહીં બીજું. સૂર્ય એક તારો છે, સત્ય વિધાન છે. બરાબર છે? આથી વાક્ય હંમેશા સત્ય છે, તેથી વિધાન છે. બધા વિધાન તો કહેવાના જ, પણ કઈ રીતની વાત સત્ય અસત્ય છે એ કહેવાનું. બરાબર? ચોથું, ગણિત એક રમત છે. બરાબર છે? ગણિત એક જેમણે ગમતું હોય તેના માટે રમત, પણ બીજા માટે ન ગમતું એના માટે રમત તો નહીં થઈ શકે ને. એટલે અર્થ કે આ વાક્ય અમે સત્ય નથી એટલે વિધાન નથી. બરાબર છે? વિધાન નથી. વાદળો વગર વરસાદ નથી. એ વરસાદ પહેલા વાદળ બંધાય છે, એટલે વાદળો વગર વરસાદ નથી સત્ય વિધાન છે. પણ આ કુદરતી ઘટના છે એટલે વાક્ય હંમેશા સત્ય છે એટલે વિધાન છે. ચેન્નઈ અહીંથી દૂર કેટલું દૂર છે? પ્રશ્નાર્થ વાક્ય છે. અહીં એટલે વિધાન નથી. તમને કહી દઉં આવતીકાલે, કાલે, આજે, અહીં તહીં વાળા વાક્યો પ્રશ્નાર્થ હોય, વિધાન નથી. આવું યાદ રાખવાનું. એટલે તમારે સ્પષ્ટ કરી લેવાનું. ઉદ્ગાર હોય, અજ્ઞાર્થ હોય, પ્રશ્નાર્થ હોય, અહીં હોય, તહીં હોય, આજે, આવતીકાલે, ગઈકાલે, સમય સ્વરૂપે હોય, પણ એમાં ચોક્કસતા ન દર્શાવીએ તો આપણે એને વિધાન કહી શકીશું. હવે 14.1 લો, આવી ગયું તમારું. પહેલો પ્રશ્ન છે, એક મહિનામાં 35 દિવસ હોય છે. સ્વાધ્યાય 14.1. એક મહિનામાં કેટલા દિવસ હોય છે? 35. બોલો, તમને હમણાં તો વાત કરી ને એક મહિનામાં 40, તો આ વિધાન નથી. વિધાન છે, પણ આપણે એવું કહી દઈશું બેટા, એને મહિનો તો કહી દો, પણ આપણે કહે છે કે 12 મહિનામાં કોઈ પણ માસના દિવસો મહત્તમ 31 જ હોય છે. એને 35 કીધા છે એટલે વિધાન તો છે જ એના માટે. ગણિત અઘરું છે, વિધાન નથી. જે કહ્યું કે ગણિત રમત છે. બરાબર છે? જેને ગમે એને રમત કહેવાય, ના ગમે એના માટે તો અઘરું છે ને, એટલે અસત્ય છે, વિધાન નથી. બરાબર છે? વિધાન નથી. 5 અને 7 નો સરવાળો 10 કરતા વધુ થાય છે. સત્ય છે વિધાન. 5 અને 7 નો સરવાળો 12 થાય છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ એ યુગ્મ સંખ્યા હોય છે. ખોટું ના હોય. 5 નો વર્ગ 25 થાય, 3 નો વર્ગ 9 થાય, 12 નો વર્ગ 144 થાય, 13 નો વર્ગ 169 થાય છે. તમને ખબર પડે છે? 169 હવે કેવી કીધી છે? યુગ્મ નથી, અયુગ્મ છે. 3 નો વર્ગ 9 એ અયુગ્મ છે. 5 નો વર્ગ 25 અયુગ્મ છે. 50 નો વર્ગ 25 અયુગ્મ છે. કારણ કે જે સંખ્યાઓ એકમના 2, 4, 6, 8 કે 0 હોય એ જ યુગ્મ છે. એટલે આ વિધાન સત્ય નથી બેટા. બરાબર છે? એટલે વિધાન નથી. કોઈ પણ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે. આ પણ નથી. આપણને ખબર છે કે કોઈ પણ ચતુષ્કોણ એટલે કયો ચતુષ્કોણ? નામ કયું છે? નામ, સમય, કશું વસ્તુ સ્પષ્ટ ના હોય ને તો એને આપણે વિધાન નહીં કહેવાનું. બરાબર છે? એટલે કોઈ પણ આપણને 2 ચતુષ્કોણની ખબર છે કે જેમાં બાજુઓ સમાન હોય છે, સમબાજુ અને ચોરસ. તમે આ વસ્તુ છે ને આગળના ધોરણમાંથી ભણતા હો છો, એટલે ખાલી તમે ધ્યાન આપો ને તો બી તમને એમાં ખબર પડે. એમાં કઈ બીજું કરવાની જરૂર નથી હોતી. હા, આ પ્રશ્નનો ઉત્તર આપો. આ પ્રશ્નનો ઉત્તર આપો એ વિધાન નથી. 5 પછી કયો નંબર આવે છે? 6 નંબર. બરાબર ને? 6 નંબર વિધાન નથી. 5 નંબર વિધાન નથી. બરોબર છે. હવે 6 છે એ વિધાન નથી. -1 અને 8 નો ગુણાકાર 8 થાય છે. અસત્ય છે.
કારણ કે -1 એ ઋણ સંખ્યા પૂર્ણાંક બંને પૂર્ણાંક કહેવાય, પણ એક ઋણ અને એક ધન હોય તો એ વિધાન ગુણાકાર 8 થાય છે એટલે સત્ય નથી. છઠ્ઠું સત્ય નથી અને સાતમું સત્ય છે. માઇનસ અને 8 નો ગુણાકાર 8 થાય છે, હું તમને સ્પષ્ટ કહી દીધેલું છે, પણ -8 થવો જોઈએ. વિધાન સત્ય નથી પણ વિધાન તો છે. ત્રિકોણના બધા અંતઃકોણોનો સરવાળો 180 થાય છે. અંતઃકોણ એટલે તે વિધાન છે. આજે તોફાની દિવસ છે, કેવી રીતે ખબર પડી? શું છે તમને ખબર પડે છે કે આજે વાવાઝોડું છે, પવન છે, તો તમે કહી શકો ને, એટલે નથી. x બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ છે, ખોટું છે. વિધાન સાચું છે, બધી સંકર સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ બની શકે છે, બરાબર છે. એને અંડરનો -3 હોય તો માઈનસ ને ધન કરવું હોય તો 3i તમે કરી શકો. એટલે બધી વાસ્તવિક સંખ્યાઓ ધન હોય કે ઋણ હોય થઈ જશે, બરાબર છે. વાસ્તવિક સંખ્યાઓ એટલે એમાં કેવું હોય બેટા, ધન પણ હશે અને ઋણ પણ. અને વાસ્તવિક એટલે આપણે બધા પ્રકારની સંખ્યાઓનો સમાવેશ, લગભગ આપણે એવું કરીએ છીએ એની અંદર કે અસભ્ય સંખ્યાઓ બરાબર નો ઉપયોગ વધારે, કે જેનો વર્ગમૂળ તો આ -3 હોય તો 3i લખી શકાય છે, બરાબર. એટલે i બહાર કાઢી નાખવાનું તમે, કારણ કે i² બરાબર -1 છે ને, તો i² બરાબર તમે -1 ની જગ્યાએ i² કરો તો 12 આવે એટલે વર્ગમૂળ i 3i. આપણે આ સંકર સંખ્યા વાળા ચેપ્ટરમાં પડ્યું અને સંકર સંખ્યાઓ પાછળ આવતી સાંભળ ચેપ્ટર તમારે હશે, બરાબર. આ થયો તમારો 14.1 નો પહેલો દાખલો. વિધાન છે નથી એવું તમારે લખી દે. ચલો બીજા શું કહે છે? વિધાન ન હોય તેવા 3 વાક્યોના ઉદાહરણ અને એના કારણો. વિધાન ન હોય વાક્ય પહેલો, આજે જમવામાં શું બનાવ્યું છે? પ્રશ્નાર્થ વાક્ય. તમે ક્યાં જાઓ છો? ક્યાં શબ્દ આવ્યો? તે અવતર છે, 11મા ધોરણનો વિદ્યાર્થી છે. આજે તમે ક્યાં જાઓ છો? આજે જમવામાં શું બનાવ્યું છે? પ્રશ્નાર્થ થયો છે. પછી ઉદ્ગાર વાક્ય બનાવો. કેટલું સરસ, બરાબર. કેવું નાટક, આવું તમે કરો છો, બરાબર. આવા જે શબ્દો આવે છે એ વિધાન નથી, બરાબર. ચલો હવે આપણે આગળ જવાનું છે, બરાબર. 14.1 ના વિધાન વાક્ય વાર્તા પૂરી થઈ ગઈ. હવે આગળ શું આવે છે એ જોઈએ. એમાં કદાચ નિષેધ અને પ્રેરણ વાક્યની વાત કરીએ છીએ. જે છે વિધાન આપી દીધેલા છે, એમાં નકાર બનાવવાનું, હકાર બનાવવાનું વાક્ય આવશે. નિષેધ એટલે નકાર નહીં, હકારમાં આવશે. સમાનાર્થી, પ્રેરક એવું કદાચ શબ્દો હશે, મને એવું લાગે છે, બરાબર. ચલો જોઈએ. જૂના વિધાનોમાંથી નવા વિધાનો કેવી રીતે બનાવવાના એની આપણે વાતો કરવાની છે. કેવા વિધાનો? જૂના વિધાનોમાંથી નવા વિધાનો કેવી રીતે બનાવવા છે એ વાત છે. આપણી પાસે પહેલેથી જ હોય તે વિધાનોમાંથી નવા વિધાનો રચના કરવાની રીત આપણે જોઈશું. અંગ્રેજ ગણિતશાસ્ત્ર જ્યોર્જ બોલે 1854માં તેના પુસ્તક ધ લોઝ ઓફ થોટમાં આ રીતોની ચર્ચા કરી હતી, અને આપણે 2 રીતોની ચર્ચા કરવાની છે. એમણે જે પુસ્તક લખેલો, વિચાર કરીને બનાવે છે એનો વિધાનોના અભ્યાસ પ્રથમ પગલા તરીકે આપણે એક મહત્વની યુક્તિનો વિચાર કરીએ. ગાણિતિક વિધાનો ઊંડાણપૂર્વકની સમજણ માટે આપણે તેનો ઉપયોગ કરવાનો છે. ફક્ત સત્ય છે વિધાન એવું જ નહીં, પરંતુ આપેલ વિધાન અસત્ય છે તે કહેવાનો અર્થ પણ આપણો છે. એટલે મેં તમને એટલે કહ્યું પહેલા નિષેધ. વિધાનનો નિષેધ, વિધાનનો ઇનકાર એ વિધાનનો નિષેધ કરવાનો. ચાલો આપણે જોઈએ. પી નવી દિલ્હી એક શહેર છે, તો નિષેધ વાક્ય કરવાનું છે નવી દિલ્હી એક શહેર. એ સાચું નથી, તો નવી દિલ્હી એક શહેર છે એ રીતે પણ લખી શકાય. ભાઈ એને જ લખ્યું છે. પછી કીધું છે નવી દિલ્હી એક શહેર છે તે અસત્ય છે, નવી દિલ્હી એક શહેર નથી. કશું કરવાનું નહીં, તમારે આવું લખવાનું છે. નિષેધમાં ફેરવવાનું છે નવી દિલ્હી એક શહેર છે. તમને સત્ય લાગે કે ન લાગે, પણ એને અસત્યમાં ફેરવવાનું છે બસ. તો નવી દિલ્હી એક શહેર નથી. દિલ્હી લખો, દિલ્હી એક શહેર નથી. નથી શબ્દ આવે ને તો નિષેધ વાક્ય થઈ જાય.
શું થઈ જશે? નિષેધ. બીજું કઈ ખબર નથી. બસ જો પી હોય તો પી નું નિષેધને સંકેતમાં લખવા માટે આગળ તમારે લીટી કરવાની. પી વાક્ય છે આનું નિષેધ એટલે પી ની આગળ તમારે આવો લીટો કરી દેવાનો. આ લાઈન કરો એટલે નિષેધ. એ લાઈન નું નામ આપેલ છે તમને, સંકેતમાં પી વડે જશે. નોટ પી તરીકે ઓળખાય છે. આનો શબ્દ શું કહેવાય છે? નોટ પી અથવા નોટ આર, નોટ ક્યુ, તમે ગમે તે લખી શકો છો, એમાં કોઈ નવું હોતું નથી. ઓકે, તો આપણે ચલો નિષેધ બનાવીને વાતો જોઈએ. પછી અમે જોડે જોડે પ્રેરણની પણ વાતો કદાચ આવે તો એ પણ જોવાની. આપણે એક એક વાક્ય જોતા જઈએ તેના પ્રશ્નોની પણ તમને ખ્યાલ આવી જશે. બરાબર, ચલો અહીં એક ઉદાહરણ દર્શાવે છે કે વિધાનનું નિષેધ અવલોકન કરે કેવી રીતે સમજણ પડે છે. જોઈએ પી આપેલું છે, જર્મનીમાં દરેક વ્યક્તિ જર્મન ભાષા બોલે છે. જો આ વિધાનનો આપણે ઇનકાર કરવો હોય તો આપણે એક જ કામ કરવું, જર્મનીમાં દરેક વ્યક્તિ જર્મન ભાષા બોલતી નથી. આનો અર્થ એ નથી કે જર્મનીમાં કોઈ વ્યક્તિ જર્મન ભાષા નથી બોલતો. અમુક તો બોલતા જર્મનીમાં દરેક વ્યક્તિ જર્મન ભાષા બોલતી નથી. એનો અર્થ એ થાય દરેક વ્યક્તિ એટલે અમુક વ્યક્તિઓ તો ભાષા બોલતા હોય. જેમાં આપણે ગુજરાતની અંદર કેટલા અંગ્રેજી પણ બોલતા હોય, હિન્દીમાં પણ બોલતા હોય, ગુજરાતી એના જેવી વાત થઈ ગઈ છે. બરાબર, એટલે આવા કેટલા બધા છે. લંબચોરસ ના બંને વિકર્ણ લંબાઈ સમાન હોય છે. તો વિધાન એવું છે કે બંને વિકર્ણ લંબાઈ સમાન છે. હવે લંબચોરસના વિકર્ણ લંબાઈ સમાન હશે. વિધાન વિશે લંબચોરસના બંને વિકર્ણ લંબાઈ સમાન નથી. તમારે સમાન નથી એવું લખી દેવાનું. બીજું છે √7 એ સમમેય છે, તો આપણે લખી દઈશું √7 અસમમેય, સમમેય નથી. તો તમે પેલા એવું પણ લખે લંબચોરસના બંને વિકર્ણ લંબાઈ સમાન હોય છે, એ સત્ય છે વિધાન. પણ તમારે નિષેધ બનાવો કે લંબચોરસના વિકર્ણ લંબાઈ સમાન નથી એવું પણ લખી શકાય. પણ સમાન હોય એ અસત્ય નથી એમ લખવાનું. અસત્ય નથી એટલે શું થઈ જશે? સત્ય થઈ જશે. તમારા એવું વાક્ય લખી, તમને એવું જવાબ લખ્યું છે. અને √7 એ સમય છે, તો આપણે લખવાનું √7 એ સમય નથી અથવા અસમય છે લખી દો. તમને જે અનુકૂળ લાગે વાક્ય તમે લખી શકો. જો એ વિધાન ઓસ્ટ્રેલિયા ખંડ છે તો આપેલું વિધાનનું નિષેધ ઓસ્ટ્રેલિયા ખંડ છે એ અસત્ય છે એટલે સત્ય છે. ઓસ્ટ્રેલિયા તો ખંડ જ છે ને, એ વિધાન સત્ય છે. તો ઓસ્ટ્રેલિયા ખંડ છે એ અસત્ય છે. અસત્ય એટલે શું થઈ ગયું? નિષેધ વાક્ય થઈ ગયું. તો ઓસ્ટ્રેલિયા ખંડ નથી એવું પણ તમે લખી દો તો વિચારશે. નથી માં લખશો તો જલ્દી કરો, પણ સત્ય અસત્ય કરવા તો તકલીફ પડશે. બધી બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ નથી. તો આપણે બધા બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ છે, સત્ય નથી. પણ એનું વિધાન છે, આપેલું વિધાનનું નિષેધ ઓસ્ટ્રેલિયા ખંડ તે અસત્ય છે. આમ પણ લખી શકો ઓસ્ટ્રેલિયા ખંડ નથી, જો મેં કહી દીધું ને. બીજું વિધાન છે એટલે મિથ્યા કહેવાય. આપેલું વિધાન નિષેધ બનાવવા માટે બધી બાજુઓ સમાન હોય તેવો ચતુષ્કોણ અસ્તિત્વ નથી. પણ જે સત્ય નથી એટલે કે અસત્ય છે કે બધી બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણ અસ્તિત્વ છે. તમારું લખવાનું છે બધી બાજુ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ છે. લખ્યું છે બીજી વખત બધી બાજુ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ છે. તમારે આપણી ભાષામાં લખવાનું કે તમને ખ્યાલ આવી જશે. નહીતર પછી તમે નથી ને અસત્યમ કરવા જશો તો કદાચ વિધાન સાચું હોય સત્યમ અસત્ય પાછો તકલીફ પડશે. તમારે તે બનાવો. ચલો ત્રીજું છે દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી છે. તો આપણે દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી નથી. આવું બીજું લખી દો. દરેક જે 0 કરતા મોટી ન હોય તે પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ છે. 0 કરતા મોટી હોય તે પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ તે રીતે લખેલું. તો દરેક પ્રાકૃતિક સંખ્યા 0 કરતા મોટી છે. બરાબર. બીજું લખો દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી છે એ અસત્ય છે. દરેક પ્રાકૃતિક 0 થી મોટી છે તે અસત્ય. અને આને આમ પણ લખાય જે 0 કરતા મોટી ન હોય, 0 કરતા મોટી એટલે ઋણ હોય તેવી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ છે. જે 0 કરતા મોટી ન હોય એટલે બધી કેવી હોય? ઋણ. તેવી પ્રાકૃતિક સંખ્યાનું. ચોથું છે પણ આપણે લખવાનું
દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી હોય છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી ન હોય તેવી સંખ્યાનું અસ્તિત્વ છે. 3 અને 4 નો સરવાળો 9 છે. આ અસત્ય વિધાન તમને દેખાય છે. તો તમારા 3 અને 4 નો સરવાળો 9 નથી. અથવા 9 બરાબર સરવાળો 9 બરાબર નથી. તમને જે અનુકૂળ લાગે એ જવાબ લખવાનો છે. તો એવી રીતે 14.2 માં પણ આવશે એવા વાક્યો હશે. બરાબર છે. તો હવે આપણે 14.2 નો પહેલો દાખલો શું કહે છે એ જરા જોઈએ. તો એમાં એવું કહે છે, પહેલો પ્રશ્ન જ છે તમારો, બહુ સરળ અને સારો છે. પહેલો પ્રશ્ન જોઈએ આપણે શું કહેવામાં, પછી આપણે આગળ એક એક નિષેધના વાક્યોનો નિષેધ લખો. ચેન્નઈ તમિલનાડુનું પાટનગર છે. ચેન્નઈ તમિલનાડુ પાટનગર નથી. √2 સંકર સંખ્યા નથી. √2 સંકર સંખ્યા છે. બધા ત્રિકોણો સમબાહુ ત્રિકોણ નથી. બધા ત્રિકોણો સમબાહુ ત્રિકોણ છે. સમાન નથી નું છે છેદ નથી કરતા. 2 7 કરતા મોટી સંખ્યા છે. 2 7 કરતા નાની સંખ્યા છે અથવા મોટી સંખ્યા નથી. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી. થઈ ગયો ક્વેશ્ચન? ઓકે. હવે આવતી વખતે આપણે એટલે તમારા 14.2 નો પહેલો પ્રશ્ન અને નિષેધની વાત થઈ ગઈ. નિષેધ સંયુક્ત વાક્ય પછી આપણે આગળ જોઈશું શું આવે છે આવતા પહેલા. પછી સંયુક્ત વિધાનો કઈ રીતે બનાવવાની એની વાત આપણે કરીશું. ઓકે.